ભરીને જતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 1.97 લાખનો દારૂ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં કારમાં દારૂ ભરીને જતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 1.97 લાખનો દારૂ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પીસીબી પોલીસને માહિતી મળી હતી કે છાણી ચકાતનાકા એકતાનગરમાં રહેતો ઇકબાલ ઉર્ફે બબલુ સૈયદ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જીએસએફસી થઈ બાજવા ટી પોઈન્ટ થઈ બાજવા જનાર છે. જેથી પીઆઈસીબી ટંડેલની સૂચના મુજબ સ્ટાફે વોચ ગોઠવી હતી. પોલીસે દારૂ ભરેલી કાર લઈને જતા ઇકબાલ લિયાકત અલી સૈયદને ઝડપી પાડ્યો હતો. જ્યારે સમા આગરામ મોલ પાસે રહેતા અમિતને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપી પાસેથી દારૂની 1232 બોટલ કિંમત રૂપિયા 1,97,00,000ની કબજે લીધી હતી. પોલીસે કાર, દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 7.2 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. Subscribe now and press the bell icon. Never miss an update.